હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અમારા ઘરની પાસે જે સાર્વજનિક છે ત્યાં ભાગવદ્ ગીતાના પારાયણનું આયોજન થયેલું હતું. બહુ મસ્ત આયોજન હતું અને આજે છે એની પોથી પધરાવવાની હતી. એના પછી નેક્સ્ટ ડે બધા છે એ સાડી પહેરીને જવાના હતા. તો સાડી પહેરવાની થીમ હતી. પહેલાં તો આડા સૌથી ગરમીમાં પણ ફાઇનલી છે મેં પહેરી લીધી હતી એન્ડ હિયર ઇટ ઇઝ. સો ધીસ ઇઝ માય ફાઇનલ લુક. અને આ સાડી છે એ મેં મીશોમાંથી 500 રૂપીસની મંગાવી હતી, પણ એટલી મસ્ત અને પહેરવાની મજા આવે છે. અર્જુનને ના પાડે છે સંગ નહીં કરવાનો બહુ જાજો. જેટલો સંગ એટલી આસક્તિ, અને જેટલી આસક્તિ એટલું બંધન. ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરને નહીં નહીં રક્ષતે ડુકરુઈ કરણે. અંગમ ગલિતમ, અંગ ગળી ગયું હોય, સમય જાય, જેમ અંગનો વિકાસ થાય એમ ધીરે ધીરે એક અવસ્થા પછી ધીરે ધીરે અંગ સંકોચાવા માંડે. પલિતમ મુંડમ, વાળ વયા ગયા હોય. પલિતમ મુંડમ દર્શન વિહીનમ, આંખેથી દેખાતું ન હોય. જાતમ તુંડમ, મોઢામાં દાંત ન હોય. વૃદ્ધોર યાતિ ગૃહિત્વા દંડમ, વૃદ્ધ થઈ ગયા હોય, દંડ લઈને હાલતા હોય. તદપીને મુંચતી આશા પિંડમ, આ પિંડની આશા તોય નથી છૂટતી સાહેબ. કોણે? ભગવાને. આ ઘર કેનું? ભગવાનનું. તમારા ઘરની અંદર તમને ન ગમતી વસ્તુ હોય એ તમે રાખો ખરા? હા કે ના? ના. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવને ધનને તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. મનમોહનને મળવાની ચટકી, મનમોહનને મળવાની ચટકી. એ હવે ભાવ વિભોર થઈ જાય છે. હવે ભાવ વિભોર થઈ જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એનો મનનો બ્રાહ્મણ હરખાય છે. જુઓ જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. વિચાર આવે ઘણા બધા, કેવો લાગતો હશે મારો દ્વારકા વાળો? લગ્ન કઈ રહી છે કે નહીં કઈ રહ્યા હોય? ઓળખી જશે તો ઓળખી જાય તો સારું, નકર ઓળખાણ દેવડાવી પડશે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ગાતે જાતે રટે જાય હરે કૃષ્ણ રામા, ગાતે જાતે રટે જાય હરે કૃષ્ણ રામા. ગાતે જાતે રટે જાય હરે કૃષ્ણ રામા, ગાતે જાતે રટે જાય હરે કૃષ્ણ રામા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે.
ત્યાં જે ગીતાનું પારાયણ મતલબ થાય છે ત્યાં ગઈ હતી. એક દિવસ ગઈ હતી ખુશીને ઘરે સુવડાવીને, તો એક દિવસ શાંતિથી જવાનું, અને તોય હું ઘરે આવી તો પાછા બેન ઉઠી ગયા હતા. અને પછી નેક્સ્ટ ડેના પાછી હું જઈ નહોતી શકી, કેમ કે ખુશી ત્યાં લઈ જાઉં તો સાથે બેસવા નથી, અને ઘરે વહેલી ઊંઘી જાય છે. અને મને બી ખબર નહીં હમણાં આ તડકો છે કે પછી જે બી હોય, પણ બોડીમાં ઊંઘ ને થાક બેય લાગે છે. તો કાલે નહોતી ગઈ, આજે છે સન્ડે, તો આજે ઈચ્છા છે કે હું જાઉં અને સાંભળીએ ત્યાં સુધી બહુ મજા આવે. અને એકાદ બે દિવસ પછી આમ એનું જે સાંભળવું હોય ને એ બધું અંદર ઉતરવું હોય તો એકાદ બે દિવસ સુધી બહુ સારું લાગે. ફરી પાછું ભૂલાઈ જાય તો પાછા હતા ને એવા. તો આવા કંઈક આયોજનો થતા હોય તો વળી પાછું કંઈક સાંભળીએ તો સારું લાગે. તો બસ હવે આ બ્લોગને કરી દઉં છું અહીંયા એન્ડ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, સી યુ સૂન.